સરસ્વતી અને મતી આપજો એ પણ ભૂલ્યા અક્ષર બતાવજો બતાવજો અમે ગાયે તમારા યુગો। હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ। ને આપણે અત્યારનો 6:30 વાગ્યાનો બ્લોગ ચાલુ કરી દીધો ને આપણે જવાનું 100 મિલમાં જવાનું થાય આપણે ફટોફટ। હમણાં બગડાટી બોલાવવાની છે તો પૂરીબેન આવે ને આપણે જવાનું છે આપણે જામનગરથી ને સંતવાડીનો પ્રોગ્રામ છે ને કામ છે ને કામ નથી તો આપણે ખબર નથી। ત્યાં જઈએ તો આપણે ખબર પડે કામ છે ને કામ નથી, નકર તો હું તમને પહેલાં કહી દઉં। બાકીની આપણે કામ ઉપર હતા આપણે રાણપર, તો ત્યાંથી અત્યારે આવી ગયા, નાહી જોઈને થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને હવે જઈએ આપણે પૂરીબેન આવે એ ભાથર પૂગ્યા ને આપણે જવાનું થાય મજીવાણા ને મજીવાણાથી આપણે થાય ફટાણા ચા પીવાનો કરશનભાઈની વાડીએ ને કરશનભાઈની વાડીએથી આપણે જવાનું થાય વનાણા। તો મુલાકાત કરીએ કરશનભાઈની વાડીએ। ત્યાં લગન તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો। અમારા જાય તનુબેન હું કરે જો હું કરે તો હાલો તો મળીએ કરશનભાઈની વાડીએ। કરશનભાઈ ફોન નહોતું કરતા, ફોન કરું ન કરું પણ હાલો તો ફટોફટ જઈએ। અમારા કૃષ્ણબેનનો તો બ્લોગ અમારે ઉતારવો જ પડે ફરજિયાત। અમારા કૃષ્ણબેન કામ કરે અમારે ખીચડી જાય લે હા જોતા અરે તેને ઢગલા કરી બેઠી દે એ તારે આવું મારે બહુ નતું કહેતા લાઈક લાઈક આજે કહી દે લાઈક લાઈક કહી દે લાઈક 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 કહી દે એક લાઈક કહી દે એક લાઈક લાઈક ચાલો કહેતા આવું હોય તો તાચા કહી દે તાચા કહી દે કઈ દે નથી કહું જોતા એનું મોહન તો જો ડાકા જેવું ટુકુક હાટ જો ભાઈ પૂગીએ આપણે કરશનભાઈની વાડીએ। હું લાલભાઈ ને આગળ જવાના હે 100 મિલમાં આપણે જવાનું બગડાટી બોલાવવાની થાય। જો ઓલીકોરા મામા બેઠા, પછી કરશનભાઈ આકોરા અંધારામાં બેઠા હો, બાકી બગડાટી બોલાવવાની હે આગળ। કા લાલભાઈ બોલ લે મસાલો ભાઈ લાલભાઈ મામા ભાઈ મસાલો હતો। લાલો ન્યા જઈને આગળ હે ને બગડાટી બોલાવવાની થાય ને એ પછી આગળનું કાર્યક્રમ આપણે ચાલુ કરશું, બરોબર ને કરશનભાઈ? હા એમ ભાઈ સડી ગયા આપણે વન વે ઉપર ભાઈ, બરોબર ને ભાવેશભાઈ વનાભાઈ જવાનું થાય આપણે સમીલનમાં ના કયું સમીલનમાં હા જવાનું થાય કરશનભાઈ ને સમીલન હા ને આપણા લાલભાઈ ને આગળ ગયા પૂરીબેન ને હવે આગળ આપણે ટેસ્ટ થવાનું થાય બગડાટી આવી બોલવાની હે હમણે જા એ નવા સમાચાર આપી દઉં આપણા કરશનભાઈ લઈ આવ્યા ફોરવીલ જો કેમ ફોરવીલ નો નજારો બગડાટી બોલાવવાની હે આપણે હવે લગ્નના 2 મહિના રહ્યા ને એમાં દબા દબી બોલાવવાની હે કામ બરોબર ને કરશનભાઈ? બોલ બાકાજી કી બાકી લાઈક માં તમે મુજાદાની બાકાજી કી બોલાવવાનું લાઈક કર્યા નાખવાની બાકાજી કી માં પણ આપણે બોલાવવાનું થાય હા। ચાલો ભાઈ અતિથિ હોટલે આપણે પૂગી ગયા ને આપણે ટૂંક 5 મિનિટનો સમય લીધો ને બેઠા જાઓ મામા ને અમારે શું કે મામા મોજ ને મોજ આખર અમારા જો લાલભાઈ બગડાટી બોલાવે ને એવી આપણે બધા બગડાટી બોલાવીએ તો હવે આપણે 5 મિનિટમાં જવાનું હે એટલે હે ને આપણા મિત્તલબેન આવે ને એને આપણે વેઇટિંગમાં હે એટલે હમણાં આગળ 5 મિનિટમાં આવી જાય ને પછી આપણે બધાને ભેગું જવાનું થાય। તો બાકી હવે ત્યાં જઈને આપણે હે ને જરાક બ્લોક ઉતારીશું, બાકીનો અહીંયા બ્લોકને જરાક આરામ દઈએ, બરોબર ને? ઓકે ભાઈ એન્ટ્રી થઈ ગઈ અમારી અહીંયા અંદર જોવો આગળ પાછળ હા પાછળ રાખ દે એટલે એન્ટ્રી થઈ ગઈ અમારી। એટલે સ્નેહ મિલન એટલે પોતાના માટે તો બધાય કરતા હોય છે, પોતાના માટે તો કોણ નથી કરતા, પણ જે આખા બધાય સમાજને આખાને ઉપયોગી આવે એની જ વાતો જગતના ચોકમાં છે જે બીજાના માટે કરે ને એની। બાકી આપણે જેઠ મહિનો આવે તો જ મજા આવે હા। એમ જગતના ચોકમાં સમય મેળ્યો હોય, કાણું મેળ્યું હોય, સમાજ માટે બે હારા કામ કરી Oh,
થી મનીષભાઈ ને બધા આવ્યા હતા, ઉપસ્થિત થઈ ગયા હતા. સેલ્ફીમાં હાવ બગડાટી બોલાવી દીધી. આપણો વારો ન આવ્યો. હા, આપણો વારો ન આવ્યો. ટાઈટ લાગે, બાણે તો ભૂક્કા ઘટે એવી ટાઈટ હે. ગાડીની અંદર બગડીને બેઠા જો માટીઓ લે હા, બગડાટી બોલે. હા, બારોબાર જાય એટલે તને એમ થાય જર્સી લઈ લેવાય કા. આવી ભૂલ ન કરાય. હવે ગમે ત્યાં પ્રોગ્રામમાં જવાનું થાય ને એટલે આપડા વાઘા હવે ઓલા પીડ્યા, આપણે ઓલા ભાઈ પેટી પલંગમાં ને કોઈને સુટકેસમાં પીડ્યા બધા ગાંઠ લેજો. હવે બાકી બાઈને તો બેહાય એમ ને. હવે આપણા પૂર્વેન નાગડી એનો ગાવાનો વારો આવીએ પછી જઈએ આપણે. બાકી બગડાટી બોલાવવાની હે. મનીષભાઈ તો વયા ગયા ને? ઓલો મોટો પાઘડા વાળો આવ્યો તો ઈ બેઠો દેહી પાકડી દેહી પાકડી હે દેહી તમનસો. હવે આપણો સેલો લાગે રણોજાનો રાઈનો હાલે. આગળ હવે 5 મિનિટમાં પૂરું થઈ જાય. રાત્રે ભગત ને છો તો ગજા દેખી ગણી સાંભળે છે ના દેવળ દેખી દુઃખ જાય એ ગજા દેખી ગણી સાંભળે અને જેના દેવળ દેખી દુઃખ જાય નાનકડે હું વડવાળા દેવની ચાલીસાથી શરૂઆત કરવી છે. જય વડવાળા તુજ રખવાળા, જય વડવાળા તુજ રખવાળા, ધન્ય છે દોડી સજા દેવાળા. જય વડવાળા તુજ રખવાળા, ધન્ય છે દોડી સજા દેવાળા. સરસ્વતી અને મતી આપજો એ પણ ભૂલ્યા અક્ષર બતાવજો બતાવજો. અમે ગાયે તમારા યુગો તમને ખૂબ મોજ કરાવી અને હવે અમે પણ મોજ કરાવે છીએ. અને અહીંયા પરમ પૂજ્ય રામચરણદાસ બાપુ પણ બિરાજમાન છે. એમના ચરણોમાં વંદન. અને અમારા કરશનભાઈ ચાવડા, અમારા બધાભાઈ ચાવડા, અમારા બધા ભાઈઓ અહીંયા બેઠા છે. અને માં મોમાઈને યાદ કરવો છે. માં અમારો માલધારી સમાજ વર્યો છે. 4 મઠ અને 5મી ડેરીવાડીમાં માતાને યાદ કરતા ગાવું છે. ત્યારે કે લેર લીલા લેર મારે મોમાય માની મેર છે એ જી લેર લીલા લેર માતા મોમાય માની મેર છે આ માતા તારા મોઢડે નાતવી હો તરને મેર છે. Yeah.
ભાઈ અત્યારે આપણે કામ ઉપર આવી ગયા ને કાલે સાંજે થઈ ગયું હતું એકદમ મોડું. કાલે સાંજે કામ સવારે 6 વાગે આવ્યા અમે રાજુભાઈ, બરોબર ને રાજુભાઈ? એટલે હું રાજુભાઈને બધો મારો લેતો જાઉં ને મારા રાજુભાઈ જો કારીગર થઈ ગયા હતા ને લાદી લગાડવાનું એમની પણ ચાલુ કરી દીધું અત્યારે. એટલે મારે અમને કારીગરો થઈ ગયા જોતા ખરી બગડાથી બોલાવી છે માતાજીની દયાથી. જય જય છે ને બહુ ઉપર નકર થર બધી ઉપરથી થર અમારા રાજુભાઈ થઈ ગયા કારીગર બગડાથી બોલાવે જો લગાડી દીધી ને લાદી. એટલે હમણાં તો જતા ખરી 2 મહિનામાં હજી તો બની ગયો કારીગર અડધો થા લાદીને તવા લગાડે કંઈ વાંધો નથી. હું સોપડીને દઉં ને એ લગાડી દઈએ એટલે મારે એ કંઈ વાંધો નથી. ને આપણે કાલે પ્રોગ્રામમાં ગયા હતા, પૂરીબેન હતા ને મિત્તલબેન હતા ને એવી આપણે હાજી બગડાથી બોલાવી હતી. સવારે 6 વાગે આવ્યા એટલે અત્યારે બ્લોગ પાછો અહીંથી ચાલુ કરી દીધો ને હવે ધીરે ધીરે લાદી લગાડીએ. પછી આગળનું જો ઉતારવાનો હશે તો ઉતારીએ ને પછી એનો બ્લોગ આપણે દઈ દઉં, બરાબર ને રાજભાઈ? બરાબર.